સુરતમાં 100 કરોડથી વધુના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 આરોપી અમદાવાદથી અને 2 સુરતથી ઝડપાયા છે. જે મામલે આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મિતેશ ઠક્કરની પણ ધરપકડ કરાઈ છે. 27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશમાં હવાલાથી મોકલતા હતા. પાકિસ્તાન, દુબઈ, બાંગ્લાદેશ, ચાઇના જેવા દેશમાં હવાલા રૂપિયા મોકલી કૌભાંડ આચરતા હતા. જે મામલે માસ્ટર માઇન્ડ હજી પણ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. તારીખ 15/10/2024ના રોજ અઠવા પોસ્ટેની હદમાં એક મકબૂલ ડૉક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો કૌભાંડ ચલાવતા હતા. તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા. તો એને 15/10ના રોજ એસઓજીએ એક રેડ કરી હતી અને તેમાંથી 3 આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા. ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ 170 અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી 146 એકાઉન્ટ જે છે એ ફ્રીજ કરેલા અને ટોટલ 87 લાખના વ્યવહારો એની અંદર મળેલા. તો જે તે વખતે મકબૂલ ડૉક્ટરને એ લોકોની પૂછપરછ કરતાં આગળ એ જાણવા મળ્યું હતું કે ઓમ પંડ્યા જે વ્યક્તિ છે, મહેશ દેસાઈ છે કે જે દુબઈ રહે છે, એનો માણસ છે ને એ આનો આખો જે વ્યવહાર છે કરે છે. તો ઓમ પંડ્યાને ગત રોજ એરેસ્ટ કરેલો. ત્યારબાદ ખબર પડેલી કે એની સાથે બીજા 3 વ્યક્તિ જોડાયેલા છે. એક અલી મહેંદી અને એક અંકિત બુંદેલા. આ બંને જે લોકો છે એ મહેશ વતી જ ઓમ પંડ્યા સાથે જોડાઈને કામ કરતા હતા અને એ પણ આજ યુએસડીટીનું કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. અને કન્વર્ટ કરવામાં એમને જે યુએસડીટી આપતો વ્યક્તિ જે છે એ એચએમ આંગડિયા પેઢીનો જે ધારક છે, જે મિતેશ ઠક્કર, તે આ લોકોને યુએસડીટી કોઈપણ રીતે આપતો હતો. તો એ અલી મહેંદી, પછી અંકિત બુંદેલા અને મિતેશ ઠક્કર, આ 3 લોકોને ગતરોજ તારીખ 21/11ના રોજ ધોરણસર કાર્યવાહી કરી એરેસ્ટ કરે છે. તે ઉપરાંત જ્યારે રેડ દરમિયાન 29 બેંક ખાતાઓની જે પાસબુકો મળેલી, એમાંથી બે જે એકાઉન્ટ ધારકો છે જેના નામ નીચે મુજબ છે, દાનિશ અંસારી અને અબરાર પઠાણ, આ બંને લોકોને પણ ધોરણસર કાર્યવાહી કરી અને ધરપકડ કરેલ છે.